અચાનક છે ને બધા રિક્ષામાં જઈએ તો રિક્ષામાં જાય છે. આ છે ડ્રાઈવર અને આ છે પેસેન્જર અને આ બધા છે ને રાહ જોવે છે. હમણાં ગાડી ભરાઈ જાય ને રિક્ષા પછી અમે નીકળશું. આવી ગયા રિક્ષા એટલે મસ્તી કરું ખાલી હે ને અમે લોકો અહીંયા ઊભા છીએ. ભાઈ ગાડી લેવા ગયો છે, ચોકમાં પડી છે તો એટલે એ લઈને આવે ને પછી અમે નીકળીએ. પેલા ખબર ખાતા હિંચકા ખાઈએ આમાં નાની આવડતું નથી. પેલા તો ખવાઈ જતા. કેટલી બધી ડીશ ખાધી, એટલી બધી 10-11 ડીશ ખાધી છે. શું કહો હો? ભાભી ને પાણીપુરી ખાઈ લીધી અને સ્પેશિયલી ઘૂઘરાઈ મંગાવ્યા છો 2 ડીશ એકલાએ ખાધા હે ને. એમને ઘૂઘરા એટલા ભાવે ને કે વાત પૂછવામાં. આખો દિવસમાં ગમે એટલું સારું સારું ખાધું હોય ને તોય એમ તો એને કેવું જ પડે કે ના ઘૂઘરા ખાવા એમ. કોઈ દિવસ ઘૂઘરાને ના ન ખાવે. ખાઈ લે કોઈ નહીં ખાઈ જાવ. ખાઈ લીધી જા ને એણે ખાઈ લીધી. કેટલી બધી જો આટલી બધી ડીશ એણે ખાધી એકલી. મેં 1 ડીશ ખાધી અને ભાભી આ 2 ડીશ ખાધી. અહીંયા ખાવાની મજા આવે છે ને સારી એવી હોટલમાં ખાવાની એટલી બધી મજા ન આવે. એટલે અહીંયા બહારની છે એનું પાણી મસ્ત. તો ફાઇનલી અમે અમારી જે ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચી ગયા છીએ મંદિરે. અને જો અમે આવ્યા છીએ ભગુડા ગામ માંગલધામ. મમ્મી તમે કેટલી વાર આવ્યા છો? બીજી વાર? સાચા? હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું. ક્યારેય નથી આવી. આજે પહેલી વાર આવી છે. તો અત્યારે તો બધા ચક્કર બધું સાઈડમાં કાઢી નાખ્યું છે અને હવે આપણે અંદર દર્શન કરવા માટે જાશું. અત્યારે બધા ફોટોસ પડાવે છે એટલે હમણાં અંદર જઈએ અને દર્શન કરીએ. જો અલાઉડ હશે ને તો તમને પણ દર્શન કરાવીશ. દર્શન કરી લીધા છે. તો મમ્મીને આમ બધા બેઠા છીએ અહીંયા. વિહાન તને મજા આવી? મજા આવી? શેની મજા આવી? કેટલા ફોટા શેની મજા આવી? દર્શન કરવાની મજા આવી? કાજલ વ્લોગ બનાવે એ ભાઈ સાહેબ. તો હું વ્લોગ કાજલ બનાવે. યસ. તો મસ્ત એવા દર્શન થઈ ગયા છે અને આરતી પણ થઈ ગઈ છે. ટાઈમે પહોંચી ગયા હતા તો આરતી લઈ લીધી છે. જો અહીંયાથી તમે લોકો દર્શન કરી લેજો અને બહુ મસ્ત વ્યવસ્થા છે. અને અહીંયા આગળ છે ને બધે ત્યાં જમવાનું ને પ્રસાદી ને બધું છે. અને આજે પૂનમ છે ને તો આજે ટ્રાફિક પણ બહુ વધી છે એટલે છે ને અમે લોકોએ દર્શન કરી લીધા. હવે નીકળીએ છીએ અહીંયાથી જય મોગલમાં. વિહાનને લેવા છે ચશ્મા. વિહાન જોઈ ગયો રમકડાની શોપ એટલે હવે વેન કરશે બધાનું. વિહાન શું લેવું છે બોલમાં દીકરાને? બંદૂક લેવી લઈ તારી ફેવરેટ ફિયા હોય ને બંદૂક લઈ દે ને તો સાચી યાર. જો ભાગીને લઈને વહી ગઈ. તો અત્યારે અમે આવી ગયા છીએ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા માટે. અને હું અહીંયા જ્યારે બહુ નાની હતી ને ત્યારે આવી હતી મારા પપ્પા ભેગી અને અત્યારે આવી છું બીજી વખત. અને એક આવી હતી અને બાકી બધા મારો ભાઈ ને એ પહેલી વાર આવ્યો અને મારો વિહાને પહેલી વાર આવ્યો છે. વિહાનનું મૂડ કેવું થઈ ગયું જો એણે અત્યારે વોમિટ કરી હમણાં ગાડીમાં નક્કી વેફરને એટલે કપડાં ચેન્જ કરી નાખ્યા છે વિહાનના અત્યારે. અને અહીંયા
અહીંયા જો કેવી મસ્ત એવી બધી સુવિધા એટલી મસ્ત છે ને અહીંયા જો આરામ માટે બધું કેટલું મોટું બધું છે અહીંયા અને અહીંયા બહુ બધી સારી એવી સુવિધા આપે છે આ લોકો અત્યારે આપણે હજી દર્શન કરવાના બાકી છે તો હવે આપણે દર્શન કરવા જઈશું પહેલાં અત્યારે છે ને એમ કેવું મસ્ત લોકેશન છે એકદમ અહીંયા તો બહુ ટાઈમ પછી આવી ને એટલે આટલી બધી નથી ખબર કે આવું બધું છે અને જો કેવું મસ્ત છે બધું આ બધા ફોટો પાડવા માટે આવું બધું જોઈએ ને ફોટો પાડવા માટે ઊભા રહી ગયા પછી અહીંયાથી અમે છે ને આ બહુ મોટું બધું છે એક તો પ્લેસ અને અહીંયા અત્યારે ટ્રાફિક બી એટલી બધી છે બહુ બધી ટ્રાફિક છે અહીંયા ક્યારનો ઉપર ચડે છે નીચે ઉતરે છે વખત નથી કરતો અને આ બધા જો ભાઈના ફેન ફોલોવિંગ મળી ગયા છે બધા મમ્મી જો ફોટા કરે છે કે બધા ફોટા પાડી લ્યો પેલા ફોટા પાડી લ્યો અહીંયા મંદિરેથી દર્શન કરીને આવતા રહ્યા છીએ અહીંયા બધું મસ્ત છે અહીં અને એટલું બધું ટ્રાફિક છે ને વાત પૂછોમાં બાપા સીતારામની અન્નપૂર્ણા માતા અત્યારે છે ને અમે અહીંયા બગદાણા બાપા સીતારામ એવા છે ને તો ત્યાં મસ્ત જમવા માટે આવી ગયા છીએ પ્રસાદી એની અમે ઘણા ટાઈમ પછી એવા છીએ તો પ્રસાદી તો લેવી જ પડે ને હે ને આની બહુ ઈચ્છા હતી અને અમારા બધાની હતી તો અહીંયા છે ને જો બહુ મસ્ત પ્રસાદી છે બધી મસ્ત જમવાનું છે અને આ લોકો બહુ બધી સેવા કરે છે અને બહુ મસ્ત રીતે જમાડે છે અને આગળ એમનું છે ને રસોડું છે પાછળની સાઈડ બધું છે અહીંયા જ પબ્લિક એટલું બધું છે એટલે આપણે વિડીયો જેકભાઈ એમના પપ્પાની લોકો સેવા કરવાની હા એ બ્લોગમાં ને એમાં છે એટલે બહુ બધા માણસો સેવા કરવા આવે છે સ્પેશિયલી દૂધ પીવડાવે આ દૂધ છે અહીંયાનું દૂધ છે છાશ નથી મસ્ત એવું જમી લીધું છે બહુ મજા આવી અમને લોકોને અહીંયા આવીને અને બધાને કેવું લાગ્યું જમવાનું કેવું લાગ્યું બહુ એટલે બહુ મસ્ત જમવાનું હોય છે દૂધ રહે એવું બહુ મસ્ત હોય છે અહીંયા બહુ મસ્ત છે તમને કેવું લાગ્યું જમવાનું ક્યારે ઘરે નથી આવી બનતી નથી હા એટલે એમને એમને એવી સારી બનાવતા એમ મીનિંગ છે સમજ એમ કે તો મેં હાથ તું બોલી ને વચ્ચે કે કઢી એમને ભાવતી નથી તો એટલે હું તને એમ તમે શીખો બને તો ફાઇનલી આપણે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ આજના બ્લોગમાં તમને કેવી મજા આવી કમેન્ટ કરી દેજો આપણે મોગલધામ ગયા ફર્સ્ટ ટાઈમ બગદાણા આવ્યા કેટલા ટાઈમ પછી દાંત કાઢતો ને બરાબર હે હું બ્લોગ બનાવું ને એટલે ઈ હે ને દાંત કાઢતો ઈ એને ખુદ ને ખબર નહીં પરાણે બોલાવતું ન એવી રીતે બોલે પરાણે કાઈ ને મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને મેં કીધું લાયા મારી સામે ફોન માં એન્ડ આપી દો તો હે ને એક જ ફોન માંથી એન્ડિંગ આપી તો ફોન આખો દિવસમાં મેં હે ને ગાડીમાં મારો ફોન ચાર્જિંગ માં નો રાખ્યો અને આને અને કોમલને બેયને ચાર્જિંગ માં રાખવા દીધા આખો દિવસમાં મેં ફોન ચાર્જ નથી કર્યો તોય મેં અત્યાર સુધી હલાવ્યો બ્લોગ બના પિક્ચર બનાવી નથી તો હાલો મિત્રો બાય બાય આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મળીએ બીજા બ્લોગમાં બાય બાય